અને એકવાર મક્તપુરામાં જઈને 2 દિવસ રહીને દેખાડે ત્યારે તકલીફ પડશે એમને. આ લોકો અરે બેરાપુરા અરે અમદાવાદમાં તમે લોકો ફરો, તમે લોકો ઘાટલોડિયા જાઓ છો, તમે લોકો બોપલ જાઓ, સાણંદ જાઓ, તો મક્તપુરામાં કેમ નથી આવતા સાહેબ? અમારી માંગ એટલી જ છે કે તમે લોકો આવો. અને આ જેટલી પબ્લિક છે ને આ પૈસા લઈને નહીં આવી, અમે લોકો પૈસા નતા આપ્યા એમને. આ એમની પીડા છે, આ એમની તકલીફ છે, એટલા માટે આવ્યા છે. હું 25 વર્ષ કોર્પોરેટર હતો, આ ટર્મમાં નથી. હું અમારી રજૂઆત સાહેબ એ છે, AIMIMના અમારા અધ્યક્ષ અને અમારા તમામ પૂર્વ કાઉન્સિલરો બી છે કે 2026ની અંદર 1088 કરોડ રૂપિયા ટોટલ ખર્ચ કરવામાં આવ્યો છે ફક્ત કેચપીટ અને ડ્રેનેજ લાઈન નાખવા માટે, પણ છતાં ફેલ્યુઅર થયું છે. બીજી વાત કે આપના જ્યુડિક્શનમાં જે વિસ્તારો આવે છે, અમદાવાદ શહેરની અંદર પરા વિસ્તાર અને પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની અંદર જે કન્ડિશન થઈ છે, અમે બી સમજી શકીએ કે વરસાદનું ફ્લો બી વધારે હતું, પરંતુ જેવી રીતે કે સરખેજ, જુહાપુરા, મકરબા, મક્તમપુરા, બહેરામપુરા, ગોમતીપુર, ઓઢવ, અમરાઈવાડી, સરસપુર, નિકોલ, વસ્ત્રાલ, મણિનગર, બોળકદેવ, બોપલ, વાસણા, ચાંદખેડા, ઘાટલોડિયા, ચાંદોડિયા, તમામ વિસ્તારની અંદર સાહેબ પહેલી વખત એવું જોવા મળ્યું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ને રોડ ઉપર આવવું પડ્યું. કમિશનર સાહેબ પોતે રોડ ઉપર આવ્યા પડ્યા ને આપ પણ રોડ ઉપર દેખાતા હતા. વાત એ છે કે આટલા કરોડોનો ખર્ચ કરવા છતાં આટલી માતેબર રકમ 1088 કરોડના જે કામો 2026માં આપ્યા હતા, હજુ એ કામોમાંથી 26 કામો પેન્ડિંગ ચાલે છે. એટલે જે કામોની મર્યાદા, જે ટેન્ડર સિસ્ટમમાં મર્યાદા હતી કે ભાઈ આ તારીખ સુધી આ કામ પૂરા કરવા જોઈએ, એ હજુ થઈ શક્યા નથી. કોઈ સાહેબ બોલનાર નથી, કોઈ જોનાર નથી, કોઈ જે પ્રમાણેનું સુપરવિઝન થવું જોઈએ એ પ્રમાણે થતું નથી. જ્યાં સુધી મક્તમપુરા વિસ્તારની વાત છે, બહેરામપુરા વિસ્તારની વાત છે, દાણીમડા વિસ્તારની વાત છે, જે પરા વિસ્તારમાં આવતા ગરીબ વિસ્તારોની વાત છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સાહેબ એની અંદર જે ડ્રેનેજ અને પાણી એ પ્રાથમિક સુવિધામાં આવે છે. ત્યાં એવું છે કે આપણી મેન ટ્રંક છે જે દક્ષિણ પશ્ચિમ ઝોનની એ ત્યાંથી પસાર થાય છે. હવે વરસાદ વધારે પડી ગયો એના લીધે આખી મેન ટ્રંક ભરાયેલી હતી ને જે નાની જે ગટર લાઈનો જે જોડાણ થઈ હતી એની અંદર, કેમ કે આપણી જોડે વરસાદી પાણી નિકાલની લાઈન અલગથી નથી અમદાવાદની અંદર, એ માનવું પડશે આપણે. એટલે એ ગટરો બેક મારી, જે આ વરસાદનું જે પાણી હતું ને એ વરસાદનું પાણી અમારે ત્યાં ઘરોમાંથી સાહેબ બેક આવ્યું છે, અમારા ગટરના ઢાંકણા ઉપર થઈ ગયા છે. વસ્તુ એવી છે કે લાસ્ટનો એરિયા જે છે મક્તમપુરા અને સરખેજ છે જે, અને ત્યાં જ બધા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધા ટ્રીટમેન્ટ પ્લાન્ટો આપણે ત્યાં જ બનેલા, ત્યાંથી જ થઈને પાણી થાય છે, ટ્રીટ થાય છે, નદીમાં જાય છે. એટલે વસ્તુ એવી છે કે ત્યાંની ડ્રેનેજો, જે અંદરની ડ્રેનેજો છે એનું બેક થવાનું કારણ, એનું ભરાવાનું કારણ, એનું ઉભરાવાનું કારણ એકંદરે આપણે જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે છે. ક્યાં કરો આપના આગળ સાહેબ હાથ જોડીએ છીએ, લોકો ખૂબ પરેશાન છે, બીજા લોકો બી રજૂઆત કરવા આવે છે, રેગ્યુલર કમ્પ્લેનો થાય છે સાહેબ, ઓનલાઈન કમ્પ્લેનો થાય છે, કોઈ નિકાલ આવતો નથી સાહેબ, લોકો ખૂબ પરેશાન છે સાહેબ. એકવાર આપ વિઝિટ કરો સાહેબ, આપ વિઝિટ કરશો આપને ખબર પડશે કે કેવા લોકો કઈ રીતે રહી રહ્યા છે સાહેબ. એટલે એટલી મહેરબાની કરો સાહેબ અને લોકોની સમસ્યા સમજો. આખા દિવસમાં સાહેબ 50 લોકોના ફોન આવે, લોકો રડે છે સાહેબ, જીવવું લોકોનું મુશ્કેલ થઈ ગયું છે. અમને ઊંઘ નથી આવતી સાહેબ, મને ઊંઘ નથી આવતી સાહેબ કે કઈ રીતે આ લોકો રહી રહ્યા છે ત્યાં. એ લોકો બીમાર પડે છે, ખાવા માટે બહાર નથી નીકળી શકતા, કમાવાળા સાહેબ બહાર નથી નીકળતા, બીમાર થઈ ગયા સાહેબ. સાહેબ એટલું કરો, મહેરબાની કરો સાહેબ, આપની ખૂબ સાહેબ ધ્યાન રાખો ને ત્યાં મશીનરી વધારે લગાવો સાહેબ, બસ એટલી જ માંગ છે સાહેબ. પહેલા આપણે જે પ્લાનિંગ કરીએ છીએ, પાણી ના પડે એ બધી પ્લાનિંગ કરીએ છીએ. આ વખતે ફેલ થયું છે. આમાં આજે જેટલા બી રજૂઆત થવા એ વટવાડા છે, લાલપાને છે, બેરાપુરા છે, દાઈનાના છે, મક્તમપુરા છે, સરખેજના છે અને ગોમતીપુર, બાપુના છે, એ બધા વિસ્તારમાંથી બધા સહયોગ 700-800 માણસોની જમા છે.
હવે એ લોકોની સમસ્યા એટલી જબરજસ્ત છે કે ઘરોમાં રોડ પર તો પાણી ભરાય છે તો ઠીક છે, ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે. એટલે ખાસ કરીને મક્તમપુરામાં ત્યાં કોઈ સુવિધા નથી પાણીનો નિકાલ કરવામાં, અને પાણી એટલું બધું ભરાયેલું છે કે અમે આપણે મહેરબાની કરી દઈએ કે જેટલી વહેલામાં વહેલા તકે ત્યાં આ બધું પાણીનો નિકાલ થાય. અને બીજી વસ્તુ ત્યાં એક કેનાલ જાય છે, એ કેનાલની અંદર પહેલાં બી અમે વારંવાર રજૂઆત કરી અને ગાંધીનગરની રજૂઆત કરી. જે કેનાલ જાય છે એની બાજુમાં જે ફેન્સિંગ તાર બાંધવામાં આવે, જ્યારે ફેન્સિંગ તાર બાંધવામાં ન બી આવે તો આપણે સોલર લાઇટ પેલું આગળ થઈ નાખીએ, એ કવર કરી નાખીએ, એમાંથી લાઇટ બી આપણને લાઇટ સર મળે. એટલે એક એનું આયોજન થાય તો ત્યાં વીકમાં 2 થી 3 માણસો ત્યાં ડૂબીને મરી ગયા, અને ત્યાં ડૂબ્યા પછી એ બોડી છે લગભગ 15-20 કિલોમીટર આગળ જતી રહી. क्या क्या समस्या लेकर आए थे, क्या डिमांड थी आप लोगों की? नहीं, ज़्यादातर पानी भर जाता है, जो घरों के अंदर पानी भर जाता है, रोड पर पानी भर जाता है, और वहाँ पर अभी तक लाइट गटर पानी की सुविधा है नहीं. उन सबकी हमने रजूआत करी और उन्हें ध्यान में लेकर कहा कि हमने ये हफ्ते बारिश बच जाएगा, उसके बाद अगर लाइट पानी का जो भी समस्या होगी उसका क्या लगता है अब फिर जो बारिश होगी दूसरे राउंड में उसमें फिर से भर जाएगा पानी, या कुछ राहत मिलेगी लोगों को? नहीं, एकदम तो रात नहीं मिल सकती है. अभी जैसे वो लोग जो प्लानिंग कर रहे हैं गटर लाइन का जो भी, अभी तो जो सरकारी अपने जितनी सामग्री लगाकर पानी खींच रहे हैं बैकूप के द्वारा, पॉजिटिव जॉब मिला. ऐसा नहीं है कि खाली मक्तमपुरा के अंदर, बटवा लंबा सभी साइड सरखेज सभी साइड समस्या और सबको हल करने की जरूरत. देखिए, आप लोग जानते हैं कि अहमदाबाद में जो ओवर रेन हुई थी उसके वजह से काफ़ी सारे एरिया में थे इश्यूज़ थे. लेकिन एक ख़ास बात यह है, ऊता में जब पानी आया, मुख्यमंत्री साहब आए, अहमदाबाद के कमिश्नर साहब आए, NDRF तक आ गई, लेकिन वहाँ से 2 किलोमीटर के पास में SGIW के पास में चुवापुरा है, वहाँ कोई नहीं देखने आया. क्यों कोई देखने नहीं आया? वहाँ पे पैसे वाले लोग नहीं रहते, वहाँ पे कौन लोग रहता है? मुसलमान रहते हैं, इसलिए वहाँ कोई देखने तक नहीं आया. और ऑपोजिशन की बात है, इनके पास तो ऑपोजिशन का कोई लीडर तक नहीं है, सिर्फ बातें कॉरपोरेटर जीत गए, हाय हेलो एंटरटेनमेंट. लेकिन जो बात करनी चाहिए लोगों की वो कोई बात नहीं कर रहा है. लोगों के घर में पानी है, 8-8 दिन से लोग छत पे बैठे, लेकिन बात कौन? हम देखते हैं, हमें बात उनकी है, लेकिन काम कब होगा? जीते हुए लोग क्या कर रहे हैं? खामोश बैठे हैं. और SGIW, गोता, सिंधु भवन, वहाँ पे NDRF, SDRF काम करने को आ रही है, लेकिन हमारे लोग जा रहे थे. वो अफसोस की बात है, पूरे अहमदाबाद में काम नहीं हो रहा है. અમદાવાદ શહેરની અંદર દર વર્ષે વરસાદની સિઝનની અંદર પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયાનો ધુમાડ થાય છે. આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ AIMIMના અને તમામ ટીમ સાથે સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારથી હજારો નાગરિકો આજે કોર્પોરેશનનો ઘેરાવ કરવા આવ્યા છે. આજે કમિશનર સાહેબનું ટાઈમ લીધું હતું, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે કમિશનર સાહેબ તો નહીં મળ્યા, પણ પન્નુ સાહેબને જેમને ચાર્જ આપ્યું હતું, પન્નુ સાહેબને અમે રજૂઆત કરી. અમદાવાદ શહેરની અંદર વર્તમાન 2026ની અંદર ટોટલ 1088 કરોડ રૂપિયાના ડ્રેનેજ કેશપીટના કામો માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યું છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે 26 કામ એવા છે જેની મર્યાદા, ટેન્ડરની મર્યાદા પ્રમાણે કામ થવા જોઈએ, પણ હજુ સુધી થયા નથી. એ પણ અમે એમને રજૂઆત કરી. અમદાવાદ શહેરની અંદર આ વખતે તો ચલો થોડું વધારે વરસાદ હતું, પણ થોડું પણ વરસાદ આવે તો એમાં ચારે બાજુ પાણીના દરિયા જેવું વાતાવરણ અમદાવાદ શહેરમાં થઈ જાય છે. તાજેતરમાં જ્યારે વરસાદ આવ્યો, અમદાવાદ શહેરના સરખેજ, જુહાપુરા, મકરબા, મક્તમપુરા, દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર, ઓઢવ, અમરાઈવાડી, સરસપુર, નિકોલ, વસ્ત્રાલ, મણિનગર, બાકરોલ, બોપલ, વાસણા, ચાંદખેડા, ઘાટલોડિયા, ચાંદલોડિયા એવા તમામ વિસ્તારોની અંદર બંબાકાર પાણી ભરાઈ ગયું. પાણી રોડ પર ભરાવે, ચાલીઓમાં ભરાવે ત્યાં સુધી તો વાત દૂર છે, પરંતુ લોકોના ઘરોની અંદર 4-4, 5-5 ફૂટ પાણી હતું. લોકો 3-3, 4-4 દિવસ સુધી ઘરની અંદર માછડાઓ ઉપર, ખાટલાઓ ઉપર, ધાબે બેસીને એમના દિવસો કાઢ્યા છે. જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને કમિશનરશ્રીને વિસ્તારમાં આવીને કામ કરવા માટે તંત્રને કાન મરોડવા પડ્યા. તો અમારી રજૂઆત એ છે કે જે પ્રમાણે મક્તમપુરા, બહેરામપુરા, દાણીમડા
વટવા જે તમામ વિસ્તારોની અમે જે રજૂઆત કરી છે એ રજૂઆતની અંદર જે સોસાયટીઓ કાયમ કોર્પોરેશનનું એક ટેકનિકલી એવી વાત હોય છે કે ભાઈ અહીંયા ટીપી હજુ થઈ નથી એટલે અમે કામ કરી શકતા નથી, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ જ્યારે હાઈકોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે દરેક સોસાયટીઓમાં દરેક ચાલીઓમાં જ્યાં ટીપી હોય કે ના હોય પાણી માટે ડ્રેનેજ માટે એમની પ્રાથમિક ફરજ બને એ કામ કરવા માટે સુપ્રીમ કોર્ટે એમને ગાઈડલાઈન આપેલી છે, પરંતુ આ પાડાને આંખે પખાલીને ડામ જેવું વર્તન કરી આ લોકો પબ્લિકને હેરાન પરેશાન કરી રહ્યા છે એ રજૂઆત કરવા માટે આજે અમારા અધ્યક્ષ અને અમારા આગેવાનો સાથે खूब धारदार रजूआत કરવામાં આવી છે। मेरा नाम एजाज खान पठान AIMIM का कार्यकर्ता। आज मक्तमपुरा वार्ड से पूरे अहमदाबाद से सभी लोग यहाँ पे म्यूनसिपल कमिश्नर साहब को मिलने के लिए आए थे और सबसे बड़ा इश्यू ये है कि मक्तमपुरा वार्ड के अंदर खासकर जो मेन ट्रंक जो है वो वहाँ से निकलती है ड्रेन की और बरसाती पानी के निकाल की पूरे दक्षिण पश्चिम जोन की लाइन वहाँ से जाने की वजह से पूरी मक्तमपुरा वार्ड की ड्रेनेज लाइन सभी सोसाइटी की एरिया की ड्रेनेज लाइन बैग होती है जब बारिश गिरता था। इस बार ज़्यादा बारिश गिरा, 1 महीने से ज़्यादा समय हो गया बारिश गिरने के बाद। कमिश्नर साहब खुद भोपाल, गुमा, आमली, घाटलोड़िया, नारायणपुरा सभी जगह पे जा रहे हैं, वहाँ तक के साणंद तक पहुँच गए जहाँ पे अहमदाबाद नहीं लग रहा है। हमारे मुख्यमंत्री सभी एरिया में घूम रहे हैं, वहाँ पे पानी निकलवाने की बात कर रहे हैं, लेकिन मक्तमपुरा वार्ड के अंदर आज भी लोगों के घरों में ड्रेनेज का पानी भरा हुआ है। कैनाल के पीछे विस्तार में बिस्मिल्ला बेकरी के पास है और उसके अलावा मीटर वाली गली है और उसके अलावा इब्राहिम मस्जिद के पास का विस्तार है और यूसुफ मस्जिद के पास का विस्तार है। वो सभी जगह पे घरों के अंदर रोड के ऊपर सब में गटर का पानी भरा हुआ है। पब्लिक बहुत उग्र थी, वहाँ कॉर्पोरेटर का घेराव हो रहा है, रोज कॉर्पोरेशन ऑफिस का घेराव हो, लेकिन वहाँ के लोकल अधिकारी और कॉर्पोरेटर जवाब नहीं दे पा रहे। इसीलिए आज हम यहाँ पे कमिश्नर ऑफिस पे कमिश्नर साहब को मिलने आए थे और उनके आगे रजूआत की है। उन्होंने हमें बांहेधरी दी है कि हमने मशीनरी लगवाई है और ज़्यादा मशीनरी हम लगवाने वाले हैं और पूरी ड्रेन लाइन सफाई करेंगे। हमने कमिश्नर साहब को, डेप्यूटी कमिश्नर साहब जो पन्नू साहब हैं, उनको हमने ये भी बताया है कि आप हमारे विस्तार की विजिट कीजिए, आप एक बार वहाँ आइए, आप कुछ पल वहाँ निकालिए। जैसे जो अमिताभ बच्चन जैसे बोलते हैं कुछ दिन तो गुजारिए गुजरात में, ऐसे आप कुछ पल मक्तमपुरा के कैनाल के पीछे के विस्तार में गुजार के देखिए। वहाँ पे बीमारियों का घर हुआ है मच्छरों की वजह से और उसका पूरा वजन अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन पे आ रहा है, क्योंकि सभी लोग बीमार पड़ रहे हैं और सरकारी अस्पताल का इस्तेमाल कर रहे हैं गरीब लोग। तो ज़रूरी ये है कि जल्द से जल्द वहाँ ये काम हो और वहाँ हमें अभी फिलहाल बांहेधरी दी है कि जल्द से जल्द इसका काम कॉर्पोरेशन करेगी। अपने अभी पक्ष के द्वारा जो रजूआत करने में आई है कि कहीं पे ड्रेनेज का इशू है, हेल्थ का इशू है और रोड रास्ते का इशू है, तो अपना करीब 10-12 विस्तारों का उन्होंने हमें रजूआत किया है पूरे अहमदाबाद में। हमारा उस पर कॉन्स्टेंट हमारा एफर्ट रहता है और आगे भी एफर्ट रहेगा और हम लोगों की मुश्किलों का समाधान AMC करता है, आगे भी करेगा, ये हमारी प्राथमिकता में। सर खास करके मक्तमपुरा एक ऐसा विस्तार है जो 2007 से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में जुड़ा, पर अभी भी वहाँ पर नल गटर पानी की जो समस्या है उससे लोग जूझ रहे हैं। तो उसके बारे में हर साल प्लानिंग करने में आती है, पर अभी तक वहाँ पर प्लानिंग पूरा नहीं हुआ, क्या कहेंगे आप? अभी बहुत सारे काम अभी हमारे चल रहे हैं मक्तमपुरा में, जो और बहुत सारे हो भी चुके हैं और ड्रेनेज के विषय में, पानी के सप्लाई के विषय में काफ़ी लोगों को राहत हुई है कुछ सालों में और आगे जो अभी हमारे काम चल रहे हैं वो जैसे जैसे पूरे होते रहेंगे और हम उम्मीद करते हैं कि लोगों को और इसमें राहत मिलेगा। हमारा इसमें कांस्टेंट एफर्ट है।